ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી સારંગપુર પહોંચ્યા છે। મુકેશ અંબાણી અને અનંત અંબાણી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી છે। મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું છે, ધજા ચડાવી છે। લાઈવ આરતી જીઓ પર પ્રસારિત કરવા અંગે યોજાઈ તૈયારી। કોઠારી સ્વામીની સૂચના પ્રમાણે અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ માર્ગદર્શન આપ્યું। અંબાણી પરિવારને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં આનંદભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે, ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે। આનંદભાઈ હમણાં દ્વારિકા પણ ચાલતા ગયા હતા, થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા। ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો, એટલે હું અત્યારે હું અનંત આવ્યા છીએ। પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે, એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી। અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો, અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે। એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું। એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે। આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ। દાદાનો પ્રસાદ અર્પણ કર્યો, દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની, પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી। ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે, તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે।